હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. દાદા માટે ચા બની ગઈ છે. સુરભી આપવા જાય છે સુગરવાળી. તો મારે કોફી બની છે, સુરભીએ બનાવી દીધી છે. તો પી લઈએ ફટાફટ. પાણી છાંટીને આવી ગયું છે સવારમાં. સુરભીએ વાસણ ઘહી કાઢ્યા છે, પ્લેટફોર્મ સાફ કરી દીધું છે. તો હું પેલું કોફી તો બ્લોકમાં બની રહેજો. તો થઈ ગયું, હું જઉં છું બહાર છે ને. તો ઘાસ ઉગી ગયું છે ને, તો ઝીણું પાછળ તો કાઢવાનું છે. અહીંયા પાછળ ઘાસ ઉગી ગયું છે, તો ચોમાસું બહુ મોટું થઈ જાય. આ બધું ઘાસ છે ને કાઢી નાખું, ખણી કાઢું બધું. હમણાં સોયડા છે ને તો સોયડામાં થાય, પછી તડકો આવી જશે, ના થાય. ચા નાસ્તો કરી લીધો છે. આ લસણ કાલે મેં ઉપર મૂક્યું હતું, નીચે મૂકવું પડે છે, ઉપર મૂકી દીધું તો નીચે કરી દેવું પડે, કાલે ધોયું એટલે. તો હું જઉં ફટાફટ, પેલું ઘાસ કાઢી નાખું. સુરભીએ ક્યાં મૂક્યું ખબર નહીં, ક્યાં મૂકી દીધું લી. તો મારે નાની ટીકમ છે સરસ, હું લાવીશું ભીલોડાથી, મળતી નથી. ક્યાં મૂક્યું લી? એ માટીવાળું અહીં ક્યાં મૂકી દીધું છે? અહીંયા તો છે જ નહીં. ક્યાં? હારું, અહીં મૂકી દીધું છે. હારું, મારું ટીકમ નાની. તો હું જોઈશું બહાર ઘાસ કાઢવામાં. અહીંયા મેં સરખું કર્યું એટલે સુરભી શું કરે છે તમને બતાવું હો. તડકો કેવો આવે છે બહુ જ. અહીંયા પડ્યો છે તો અહીંયા પગ ઉપર પગ ચડાવીને બેઠી છે શાંતિથી. મને આ બધા પથ્થર ભેગા કર્યા છે, ઢગલું પથ્થર ભેગા કર્યા, ખેંચી બધા આટલા પથ્થર નીકળ્યા અહીંયા, બધા ખેંચીને ભેગા કર્યા. આગળ મેં એવું જ કર્યું હતું, ભાર્ગવ, આર્યન એના પપ્પાને બધા. અમે વધારે તો આર્યનને ભાર્ગવને કર્યું હતું, 3 જણને. એના પપ્પા તો પાછળ. એટલું અમને કર્યું હતું. સરસ થઈ ગયું છે. હવે આ 2 પથ્થર રહી ગયા છે, અંદર કાઢી નાખવાના છે. અહીંયા બગીચો બનાવવાનો છે પાછળ. આટલામાં પેલું પાણી પડે છે ત્યાંથી, એટલે પથ્થર છે ને એ બધા ખેંચીને કાઢી નાખીએ, વીણીને એકદમ પોછું થઈ જાય, માટી રહે ને એના માટે એવું કરીએ છીએ અમે. તો હવે જઈએ જમવા બનાવી દઈએ. અમારે પાર્સલ આપવા માટે આવ્યા હતા, એ જતા રહ્યા. છાશ ને દૂધ ખલાસ થઈ ગયું હતું, તો સુરભીને નાસ્તો ખલાસ થઈ ગયો, પેપ્સી ખલાસ થઈ, થમ્સઅપ ખલાસ થઈ ગયું હતું. તો સુરભીએ મંગાવ્યું હતું દર્શન જોડે, તો દર્શન બિચારો આપવા આવ્યો, તો આપીને જતો બી રહ્યો ફટાફટ. તો સુરભી બનાવે છે રોટલી અને છાશ ને દૂધ મંગાવ્યું હતું, તો થમ્સઅપ મંગાવ્યું હતું. સુરભીએ મંગાવી લીધું બધું, છાશ ને થમ્સઅપ ખલાસ થઈ ગઈ હતી. એવું તારામાં સુરભીનું કામ. ફ્રીઝરમાં મૂકી એટલે ઠંડુ થશે. મહેમાન તો કોણ આવે, તું જ પી જાય છે. કેરીનું શાક બનાવ્યું છે, કેવું બનાવ્યું? સારું, કેરીનું શાક બનાવ્યું છે, તો હું ખાઈ લઉં. હવે લાગી છે ભૂખ. સુરભીએ રોટલી બનાવી છે, જોઈ સરસ બનાવી છે આજે. તો હું શાક લઈ જાઉં. તો જમી લઈએ અમે, જમી પછી ઊંઘી જઈએ. અમે સુરભીએ રોટલી બનાવી દીધી છે, તો જમી લઈએ. આજુ કેરીનું શાક બનાવ્યું. આ કેરીનું શાક કોનું ફેવરેટ છે? મારું તો ફેવરેટ છે. સુરભી, તાર ફેવરેટ છે? સુરભીને ફેવરેટ છે, આર્યને ફેવરેટ છે, અમારે બધાને ફેવરેટ છે. જ્યારે પણ બનાવતા આવડવું જોઈએ તો જ સારું લાગે, ન તો ના સારું લાગે. વધારે ઉકળવા દઈએ ને તો ખાટું થઈ જાય, વધારે ઉકળવા બી ન દેવાનું, તો સારું લાગે. મસ્ત આવ્યું છું. ઊંઘીને ધરાઈ ગયા. હવે ઉઠ્યા છો, હવે જઈએ ડ્યુટી ઉપર પાણી છાંટવા માટે. કેટલું
તડકો પડે છે, પાસ થઈ ગયા છે તો કડકડ તડકો પડે છે, બહાર નીકળાય તો હવે જઉં છું પાણી છાંટી આવું. તો ઉપર છે ને ડબ્બા મૂક્યા હતા મેં પાણી ભરીને, તો ધીમું ધીમું ઉતરતું તો ભીનું છે આજે તો. એવી ટ્રીક કરી હતી. મોટરથી પાણી છાંટું એટલે ફટાફટ છટાઈ જાય છે. ન તો ટાંકાનું પાણી આવતું હતું ને તો થાકી જવાતું હતું, પગે સોજાઈ ગયા આવી જતા હતા. તો અંધારું પડી ગયું છે, એમાં પાણી છાંટીને ક્યારની આવી ગઈ નહીં લીધું. તો સુરભી બનાવે છે ખીચડી. તો મેં બહાર ખાટલો કાઢ્યો. કેટલું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે. બહાર ખાટલો કાઢ્યો, ઊંઘી રહેવાનું. કપડાં સૂકી દીધા હશે તો આપણે તો રાત્રે જ કપડાં ધોવાય, બધું કામ કરતા હોય એટલે. તો સુરભી ખીચડી વઘારે છે. કેટલું મસ્ત વાતાવરણ છે, પવન નથી હો, તો એમ ઠંડુ ઠંડુ લાગે છે બહાર. અંદર તો ઘરમાં તો એટલું બફારો લાગે, એસી સિવાય અંદર રહેવાતું જ નથી. તો સુરભી બનાવે છે ખીચડી વઘારી દીધી. તો અમે સુરભીને બે જણ જમવા બેસી ગયા. છાશ અને ખીચડી. આજે તો ખીચડી ખાવાની. હારી ખીચડી સુરભીએ લઈને બેસી ગઈ, છાશની ખીચડી. હું બી ખીચડી છાશ લઈને બેસી ગયો. આજે તો ખીચડી બનાવી. તો રોજે શાક રોટલી ખાઈએ, તો આજે ખીચડી ખાઈએ. તો સુરભી કે મમ્મી આજે ખીચડી જ ખાવી છે એમ. તમે કીધું તો બનાવી દે તારે. એને પોતે જ ખીચડી બનાવી દીધી. ના પાડે છે મારો વિડીયો ના લેવાનો. તો ગાઈ અમે જમી લઈએ. લાગી છે ભૂખ, બહુ મોડું થઈ ગયું છે, 9:30 થઈ ગયા છે. તો જમીને ઊંઘી જઈએ ડાયરેક્ટ. ગુડ નાઇટ.